નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ. દર્શક મિત્રો, માનવીની અંદર જે સમાઈ જાય તે સ્વાભિમાન અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન. તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. આજે તારીખ 28/2/2026 શનિવાર, ફાગણ સુદ બારસ તિથિ છે 20 અને 43 સુધી. પુનર્વસુ નક્ષત્ર છે 9 અને 34 સુધી. પછી પુષ્ય નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં આજે સામાન્ય દિન મહિમા છે. જી, સૌથી પહેલા કોલર મિત્ર અમિતાબેન જોડાઈ ગયા છે. જી અમિતાબેન, જન્મ તારીખ જણાવશો? 15/1/70. જી, જન્મ સમય? સાંજના 5:45. અને જન્મ સ્થળ? યુગાન્ડા, ઈસ્ટ આફ્રિકા. જી, પ્રશ્ન જણાવો. હેલ્થ માટે છે. મને રાતે ઊંઘનો પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે. જી, હવે આ રાહુની યુતિ ચાલે છે એને લીધે હશે કે શું, કઈ ખબર નથી પડતી. જો કોઈ એક યુતિને કારણે ક્યારે તકલીફ આવે એ જોથી ઘણા રીઝન હોય છે. તમારો લગ્નેશ એમાં સસ્ટેસ જેવી પરિસ્થિતિ પણ ગણતરી કરવાની હોય છે. એટલે તમારે ફક્ત કોઈ રાહુની યુતિને કારણે આવું થાય છે એવું મગજમાં ન રાખવું, પરંતુ તમે થોડો રસ ધરાવો છો એટલે બાબત સારી છે, એટલે તમે થોડુંક વધુ વાંચન કરશો હોય તો તમને ખબર પણ પડશે. હવે તમારી કુંડળી મુજબ જોવા જઈએ ને તો હાલમાં તમારે થોડી ધીરજ રાખવી પડે. જે બાબતે દાક્તરી માર્ગદર્શનની જરૂર હોય એ પણ લેવું. અને જો તમે દરરોજ જે સવારે ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. તદુપરાંત તમે રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન તમારા યોગ્ય સમય અનુકૂળતા મુજબ વાંચો એ તમારા માટે પણ હિતાવહ છે. જ્યારે પણ અનુકૂળતા બને ત્યારે ગાય અને કૂતરાને રોટલી આપવી, અને શક્ય હોય તો તમે જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારી આ પ્રકારની ફરિયાદમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. એટલે તમારે થોડાક પ્રયત્ન કરજો અને આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ. કોલર મિત્ર નરેશભાઈ જોડાઈ ગયા છે. જી નરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? જય માતાજી. જી, જય માતાજી. જન્મ તારીખ 1/4/1987. જન્મ સમય સવારના 5 વાગે. જી. અને નામ આશીષ છે, ભત્રીજો છે. એ આગળ ક્યારે વચ્ચે શું છે, એનો જન્મ સ્થળ સુરત છે. જી. જો આગળ વધવા એટલે આપણે જે તારીખ કીધી મુજબ જોવા જઈએ તો એને આગળ વધવા માટે તો અત્યારે સમય 2026 સારો છે. એટલે એ બાબતે કોઈનું માર્ગદર્શન, યોગ્ય પ્રયત્ન કરે એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમારે આ બાબતે વધુ સક્રિય થવું, સતત પોતાના ધ્યેય પર ધ્યાન આપવું, મહેનત કરવું, માર્ગદર્શન લેવું
એટલે જેથી કરીને તમારા કાર્યમાં સફળતા મળી શકે. 2026 આશાસ્પદ છે, એટલે તમે કોઈ પણ આયોજનબદ્ધ એનું કામ કરવાનું ચાલુ કરો તો એ વધુ વ્યવસ્થિત કહી શકાય. કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ, ઉશ્કેરાટ ના કરવો. તમારો જે ધ્યેય હોય એ ધ્યેયને તમારે યોગ્ય માર્ગદર્શન સાથે ધીરજ રાખીને આગળ વધવું એ જરૂરી છે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમારા કામમાં ક્યાંય રૂકાવટો આવતી હોય તો હનુમાન દાદાની કૃપાથી તમે એમાં રાહત મળી શકે. જી, કોલર મિત્ર જોડાઈ ગયા છે. અલકાબેન. જી અલકાબેન. અલકા બ્રહ્મભટ્ટ બોલું, જય અંબે અમદાવાદથી. જી. હવે મારે પ્રશ્ન પૂછવો છે કે મારી જન્મ તારીખ 3/12/68 છે. સવારે 7 વાગ્યાનો મારો જન્મ છે, પણ મારા જીવનની અંદર ખૂબ જ દુખાઈ ગયા છે. એકનો એક દીકરો પણ મેં ગુમાવ્યો છે, અને ભગવાનની દયાથી હું અત્યારે પૈસે ટકે ખાધે પીધે ખૂબ જ સુખી છું, પણ માનસિક એક જ ચિંતા રહે, મને મારો દીકરો ભગવાન ક્યારે પાછો આપે, અને હવે મારે કેટલી ચિંતાઓ સહન કરવાની છે. બસ જો તમારા સવાલમાં જ તમે ભગવાનનું નામ કેટલી વાર દીધું, એટલે ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખો એ વસ્તુ વધુ વ્યાજબી છે. કારણ કે એ વસ્તુ તમારા અંતરાત્મામાં જ ભગવાન છે એવું કહી શકાય, જેથી કરીને તમે વાત કરો છો પણ ભગવાનનું નામ દઈને કરો છો. એટલે તમે હંમેશા હકારાત્મક વિચાર કરો. આના માટે જો તમે શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું તમે રટણ તમને યોગ્ય સમય સુધી કરો એ વધુ યોગ્ય છે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે થોડી કુળદેવીની ભક્તિ એટલે 2 હાથ જોડીને પ્રાર્થના ઘરે બેસીને કરો એ હિતાવહ છે. ગણપતિ દાદાનું નામ સ્મરણ લો. મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. અને અનુકૂળતા હોય તો રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને તમારા સમયમાં જે ધીરે ધીરે સુધારો દેખાઈ રહ્યો છે તો આગળ જતાં સારી રીતે સુધારો થાય, અને તમારા અંતરાત્મામાં જે ભગવાનનું નામ સતત સ્મરણ છે, જે તમે પ્રશ્નમાં પણ ભગવાનનું નામ લો છો, તો ભગવાનની કૃપાથી તમારા જીવનમાં શાંતિ અને તમને યોગ્ય દિશા, રાહ, ટેકો મળી જાય તેવું કહેવાય. જી પ્રકાશભાઈ કોલર મિત્ર. જી પ્રકાશભાઈ. જય જીનેન્દ્ર. જય જી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મારી જન્મ તારીખ છે 9/7/1958, સવારે 6 વાગે, ધંધુકા. જી, પ્રશ્ન જણાવો. હવે એમની લાઈફ મારી કેવી છે? જો તમારું તો હવેની લાઈફ વિશે વાત કરીએ તો અત્યારે 2026 તો તમારું સારું લાગી રહ્યું છે 2025ની કમ્પેરિઝનમાં. એટલે તમારા કોઈ અટકેલા કામ હોય, કોઈ પણ પ્રકારની કાર્યવાહી હોય કે કંઈ પણ સામાજિક, આર્થિક, પારિવારિક કામકાજ હોય, એમાં તમે યોગ્ય આયોજન સાથે, માર્ગદર્શન સાથે પ્રયત્ન કરશો તો એવા કાર્ય પણ આગળ વધે. માટે તમારે થોડી ધીરજ રાખી 2026માં યોગ્ય આયોજન સાથે તમે તમારા કામ કરશો તો એ કામકાજમાં થોડી ગતિ મળે તેવું બને. કામ પણ આગળ જતાં સીધી ગતિએ થઈ શકે. એટલે યોગ્ય આયોજન સાથે 2026 જે આશાસ્પદ દેખાય છે એમાં પ્રયત્ન કરો, મહેનત પડશે. એકંદરે વર્ષ સારું છે, એટલે તમે કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ કે ખોટા વિચારો રાખો નહીં. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાન પર પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. સાથે સાથે તમે નવકાર મંત્રના જાપ અને પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરો, કારણ કે તમે જય જીનેન્દ્ર કીધું એટલે જૈનિઝમ બાજુ હો એમ માનીને તમને આ પ્રકારની વાત કરીએ છીએ, જેથી કરીને તમને યોગ્ય રાહ મળી જાય તેવું કહી શકાય. સમય મળે તો ભક્તામર સ્તોત્ર પણ સાંભળવું અથવા વાંચવું તમારા માટે હિતાવહ છે. હેમંતભાઈ કોલર મિત્ર. જી હેમંતભાઈ, જન્મ તારીખ જણાવશો? 2/8. 2/8/68.
કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હેમંતભાઈ ફરી એકવાર કોલ કરશો, અમે ચોક્કસ આપના સવાલોનો જવાબ આપીશું. તો હેમલભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે તમારા કામકાજ અંગે થોડી સફળતા મળે માટે કામકાજ પર ધ્યાન આપવું હિતાવહ છે. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય કે વાત સાંભળવા જેવી બાબત હોય તો પણ તમારામાં આતુરતા વધે અને આવી આતુરતાના કારણે તમારે ક્યાંય રઘવાટ કે ઉશ્કેરાટ ન થાય કે કોઈની સાથે ઉદ્વેગ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે, એમાં સમય થોડો વધુ વેડફાય, કોઈ જગ્યાએ નાણાં પણ વેડફાય તેવું બની શકે, માટે આ બાબતે થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, કોઈ આશાસ્પદ વાત બને તેવું થઈ શકે, અથવા પોતાના ગમતી વાત કે પોતાના મનની વાત કોઈક સાંભળવા મળી જાય તમે તેમને ખુશી પણ અનુભવો તેવું બને. મન ખુશ રહી શકે વાત સાંભળવાથી એવા યોગ બને છે. કામકાજમાં પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમારે કામ પ્રત્યે રુચિ વધે, આત્મવિશ્વાસ વધે, તેને કારણે તમારી દિનચર્યા પર પણ સારી અસર પડી શકે. ધાર્મિક ભાવના તમારામાં વધુ જોવા મળે. આજે તમારા વિચારો, કામકાજ થોડુંક ધાર્મિક બાબત વધુ દેખાઈ રહ્યું છે. મિથુન રાશિ આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કંઈ પણ વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થાઓ. કોઈ જગ્યાએ તક મળે અથવા તમારા મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની તક મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય કરવાનું હોય તો તેમાં માર્ગદર્શન અથવા આયોજન થઈ શકે તેવા પણ કામ બને એવું આજના દિવસે કહી શકાય. કોલર મિત્ર લીલાબેન જોડાઈ ગયા છે. જી લીલાબેન, જન્મ તારીખ જણાવશો. 4/11/2008. જી, જન્મ સમય. જન્મ સમય 6:45 રાતનો, મંગળવાર. જન્મ સ્થળ. સ્થળ ઈડર. પ્રશ્ન જણાવશો. મારો છોકરો 12મા ધોરણમાં ભણે છે, સાયન્સ લીધું છે. પેપર આજનું કેવું જશે? એમ સારું જશે ને? મહેનત કરી છે. જો સૌપ્રથમ એને પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ઈશ્વર એની દરેક પરીક્ષાઓમાં સફળતા આપે, જીવનમાં ઉત્સાહ આપે તેવી પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. હવે એક વસ્તુ અગત્યની છે કે આજના દિવસના તમે વાત કરી રહ્યા છો તો કોઈ ચિંતા ન કરો, આત્મવિશ્વાસ સાથે એ પરીક્ષા આપે એવું એમને કહેજો, જેથી કરીને પરીક્ષા પર સારી અસર પડે. પરીક્ષાનું પેપર સારું જઈ શકે તેવું તો લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ દઈ પરીક્ષા આપવા જવું. પેપર લખતા પહેલાં પણ એ ભગવાનનું નામ સ્મરણ શરૂ કરી પરીક્ષાને લખવાની તૈયારી કરવી, જેથી કરીને સારી રીતે ઉત્તીર્ણ થવાય. કોલર મિત્ર હેમંતભાઈ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, જન્મ તારીખ જણાવશો. 8/1998. જી, જન્મ સમય. મળશે 2:30. જન્મ સ્થળ. જન્મસ્થળ સંખેડા. પ્રશ્ન જણાવશો. આપણે બાબા માટે મહેનત માટે કરી દે એમાં દિશામાં થશે. શું કહો છો? મેરેજ માટે તેઓ જાણવા માંગી રહ્યા છે. જો એના માટે તો એટલું કહેવાય કે હાલ 2026નો સમય તો સારો લાગી રહ્યો છે, એટલે પ્રયત્ન કરે એટલે એ વધુ યોગ્ય છે. કઈ દિશા, કઈ રાશિની અગત્યતા કરતાં વ્યક્તિગત રાશિ મેળ કેવો રહે છે એ જન્માક્ષરમાં મેળવીને નક્કી કરશો તો બંનેના વિચારો સારા રહે તેવું એક અનુભવ મુજબ કહેવાય છે. એટલે કઈ દિશા, કઈ રાશિ સાથેનું તમે નક્કી કર્યા વગર પાત્રના જન્માક્ષર અને પાત્રના ચંદ્ર બંનેના મેળવો, નવમાંશ કુંડળી મેળવો અને આગળ તમે વિચારો એ વધુ અગત્યનું છે. હાલ સમય સારો છે એટલે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે.
જી, અન્ય કોલર મિત્ર યોગેશભાઈ જોડાઈ ગયા છે. જી યોગેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 28/3/1970. ફરી એકવાર જણાવશો? 28/3/1970. જન્મ સમય? સાંજના 4 વાગે. જન્મ સ્થળ? રાંદેર. પ્રશ્ન જણાવશો યોગેશભાઈ? મારે મારું ઘર વેચવું છે, કઈ અત્યારે યોગ છે? જી, જો તમારે એ બાબતેના યોગ મધ્યમ દેખાય છે, એટલે તમે પ્રયત્ન તો કરો જ, એટલે જેથી કરીને કોઈ સારી વાત આવે તો તમે આગળ નિર્ણય લઈ શકો. આ બાબતે ખોટી ઉતાવળ રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ અગત્યનું છે. અને એના માટે જે પણ તમારે જે તે વ્યક્તિની સલાહ લેવાની હોય એ લઈ અને આગળ વધવું. પ્રયત્ન કરવા સમય મધ્યમ છે એટલે ખરાબ પણ નથી, એટલે થોડી મહેનત પડશે પણ કાર્ય થઈ શકે તેવું બને. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠી આપણી સાથે જોડાયેલા છે. હેમિલજી, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે થાય તેવું બની શકે. કોઈ વાત એવી બને અથવા કોઈ કામ એવું થાય કે જેની તમને કદર થાય અને તમને તેને કારણે સંતોષ પણ જોવા મળે. ઉત્સાહ પણ આજે તમારામાં સારો રહે. આજે પણ કામ કરવાથી પણ તમારો ઉત્સાહ વધે અને ઉત્સાહને કારણે તમે કામમાં પણ વધુ ધ્યાન આપો એવું પણ બનવા જોગ છે. કોઈ લાભની વાત બને કે કોઈ પસંદગીની વાત બને તેવું પણ આજના દિવસે સંભવિત છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય થઈ શકે, એમાં પણ કોઈને પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની હોય કંઈ પણ કારણ બાબતે, એ પણ રજૂ થઈ શકે અથવા એવી તક પણ મળી શકે તેવું બને. આજે કોઈ પણ પ્રકારની મુલાકાત તમારા માટે સારી અને આશાસ્પદ બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો, તમારું આજે આચરણ થોડુંક ધર્મપરાયણ રહે તેવું બની શકે. ઉત્સાહ પણ તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ પ્રકારનું કામ હોય, સામાજિક હોય, પારિવારિક હોય, એવા કામકાજમાં તમે ઉત્સાહ પણ વધુ બતાવો. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને પણ આજે તેમના કામકાજ અંગે અનુકૂળતા કે કોઈ સારી વાત બને તેવું લાગી રહ્યું છે. જી, કોમલબેન કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી કોમલબેન, જન્મ તારીખ જણાવશો? 2 ઓગસ્ટ 2004. જી, જન્મ સમય? જન્મ સમય આ વર્ષ 8-9, પરફેક્ટ ટાઈમ ખબર નથી પણ 8-9 એમ. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અંજાર. જી, પ્રશ્ન જણાવો. 2026માં કોઈ જોબ લાગવાની શક્યતા? જી, હા, એટલે તમારે જોબ કરવાની જે તૈયારી છે એમાં તમારા માટે એટલું કહી શકાય કે તમારી તારીખ મુજબ, રાશિ કુંડળી મુજબ તમને ચાન્સીસ મળી શકે છે. એટલા માટે તમે કોઈ પ્રયત્ન કરો કે કોઈનું માર્ગદર્શન કે રેફરન્સથી તમે આગળ વધો. જોબ મળી શકે તેવા ચાન્સીસ 2026માં દેખાઈ રહ્યા છે.
એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ કરો અને એમાં પણ ગણતરી કરીએ તો મે મહિનાથી મે 2026થી આ બાબત માટે વધુ પ્રબળ પણ યોગ દેખાય છે. એટલે તમારે જે ક્ષેત્રમાં જવું છે જોબ માટે અથવા તમારું જે પ્રકારનું આયોજન છે એનું તમે ઘરમાં કે હિતેચ્છુ જોડે માર્ગદર્શન લઈ પ્રયત્ન કરો તો તમને ફળીભૂત થવાશે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને ગાયત્રી માને પ્રાર્થના કરો. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમને સારી નોકરી મળી શકે, નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ પણ કારકિર્દીમાં થાય તેવું બને. અને તમને જ્યાં કંઈ પણ પ્રકારના મન મૂંઝાય અથવા વાતાવરણમાં ઉતાર ચઢાવ દેખાય તો રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચવા તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે, તો તેમનું રાશિફળ આજના દિવસ માટે શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને વધુ મળે તેવું લાગે છે. તમારા કામકાજ બાબતે કે કંઈ પણ બાબતે સહયોગ તમને આજે મળે. મનમાં કોઈક વાત એવી બને જેને કારણે તમે થોડી દ્વિધા પણ અનુભવો, માટે મન શાંત રાખવું, શાંતિ દિનચર્યામાં જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. તમારા વિચારો કામકાજ પણ દેખાય. સામાજિક કાર્ય આજે તમે કરો અથવા એ બાબત તમે પ્રેરિત થાવ તેવું પણ બને. કોઈને મદદ કરવાની ભાવના પણ આજે તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ વાત એવી બને જેને કારણે કામકાજમાં ઉત્સાહ વધી જાય. તમારી કોઈ મુલાકાત લાભવંતી બને, આશાસ્પદ બને તેવું પણ બની શકે છે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર અને દિનચર્યા પર પણ પડે અને તમારી પ્રતિભા પણ સારી અંકાય તેવું બને. જી હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં કોઈ વાતને કારણે આવી જાય તેવું બને. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. આજે ધાર્મિક વૃત્તિ તમારામાં વધુ દેખાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. આજે વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. ઇતર વાર્તો આજે વધુ વધે, એમાં ધાર્યા કરતાં વધુ સમય વેડફાય. કામકાજમાં ધ્યાન ઓછું રહે, માટે આ બાબતે તકેદારી રાખવી. સાહસ વૃત્તિ આજે તમારા વિચારો અને કામકાજોમાં પણ થાય. કોઈ ખરીદી કરવાની ઈચ્છા રહેતી હોય તો તે આજે ખરીદી પણ શક્ય બની શકે છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય કે આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. નવી જાણકારી મળે, નવું શીખવા મળે, નવા વિચારોનું આદાન પ્રદાન આજે વધુ થાય અને એમનો તમને સંતોષ પણ જોવા મળી શકે. જી બિલકુલ. હેમિલભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, મને આપશો રજા. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.